રાણપુરમાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ સમાજ સેવા દ્વારા તેમના વિચારોને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તારીખ 14 એપ્રિલે રાણપુર ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપના અગ્રણીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાણપુર ગ્રામ પંચાયત ખાતે મહિલા સફાઈ કામદારોને સાડી વિતરણ કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાણપુર સરપંચ શ્રી ગોસુભા પરમાર, નાયબ મામલતદાર બટુકસિંહ ડાયમા સહિત ગ્રામ પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સમાનતા અને માનવ અધિકારના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આજના આ જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર આપણા શ્રી ડાયમા છે કાર્યક્રમમાં હાજર રહી. બીજું અગત્યનું એ છે કે બાબા સાહેબ આંબેડકર સાહેબના જન્મ જયંતિના દિવસે જે આ પ્રોગ્રામ ગોઠવો એના માટે વિશેષ ધન્યવાદ આપું જાયન્ટ્સ ગ્રુપને. આપણે જે બાબા સાહેબનો કન્સેપ્ટ હતો આશય એવું આપણે બધા કંઈક ને કંઈક થોડા વર્ષોથી સંકલન કરી અને આપણે કામ કર્યું. બાબા સાહેબ ફક્ત દલિતો માટે હતા એવું નથી. આજે હું અહીં બેઠો છું તો એ સંવિધાનની દેનથી બેઠો છું. તમે ફોર્મ ભરી શકો, તમે ફરિયાદ કરી શકો, તમે રજૂઆત કરી શકો. આપણે થોડુંક પાછળથી કે આ એક દલિત સમાજનો પ્રોગ્રામ કર્યો છે. ખરેખર આ આખા ભારતનો પ્રોગ્રામ છે. દરેક જ્ઞાતિ જાતિ મને જે અધિકાર મળ્યા છે તો આપણે રાણપુરમાં જે વાત કરી કે બ્લડ ડોનેશન કેમ્પ થશે, સારા ડોક્ટરોને લાવશે, ઘર આવીને આપણને સેવા મળશે. આમ થોડા વર્ષથી જોઈએ તો રાણપુરમાં એવા ઘણા સક્રિય ગ્રુપ, ગૌનદી ગ્રુપ હોય, માનવ સેવા હોય, પછી તમારું બીજું કંઈક છે, લોકોની સેવા માટે ભેગા થઈ છે. તો પોતપોતાની યથાશક્તિ મુજબ જે કંઈ કામ કરીએ છીએ એ આપણે ગામના માણસો માટે કરતા હોય અને ક્યાંક જરૂરિયાતવાળા હોય તો આ બધા કામ કરવા. અને હું એક સરપંચ તરીકે, ગામના આગેવાન તરીકે ખૂબ ખૂબ બિરદાવું છું. અને તમારું જાયન્ટ્સ ગ્રુપ વધારે ને વધારે પ્રગતિ કરે અને ફૂલે ફાલે એવા